ભૂદેવને શું આપણે દક્ષિણામાં આપશું? એ કે એને રાજી કરી દો, જે માગે એ કે જો જે માગે એ આપી જો, વાંયથી પછી ડખો ન કરતા. અને આપણે એક પ્લાસ્ટર કર્યું તો બૈરા નથી આમ બાપુ હમાતા, એમાં હોનાનું મકાન, એમાં પાર્વતીમાં જેટલા હરખાણાય છે. એ કે જો એ માગ છે ને હું આપી દેજો, પછી વાંય દેખાડો ના ના કે એને રાજી કરી દો. આ સુંદર મજાનું આપણે મકાન બન્યું. ભોળાનાથ ગયા કે બોલો ભૂદેવ શું આપું? કે પ્રભુ તમારે જે આપવું. ના ના એ કે તમે માગો એ આપું છે. કે પ્રભુ આવું એક મકાન મને બનાવી દો ને. તો કે તથાસ્તુ, આ તારું. ભોળાનાથ આવ્યા પાર્વતી માં પાસે કે હાલો કે જૈનભાઈ કે મહણિયામાં. એ કે કેમ કે આ ભૂદેવને આપી દીધું મકાન. એ કે શું કામ આપી? કે દેકારો ન કરશો, તમને પૂછીને ગયો તો. હવે એ કકડાટ ન કરાય, આપણે ઘરની વાત ઘરમાં રખાય. એટલે માય વિચાર કરો હમણાં, ખરેખર મને પૂછ્યું તું, મેં જ કીધું તું જે માગે મકાન માગ્યું ને આપી દીધું, એમાં ભોળાનાથનો વાંક નથી. અને પછી માં પાર્વતી બાપુ રાવણ પાસે જઈને કીધું ભૂદેવ ભૂદેવ મેં માંડ મકાન બનાવરાયું ને તમે લઈ લીધું ને, પણ કાંઈ વાંધો નહીં, પણ ઈ મકાનને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં. તમારે લખવું અહીંયા લખી લેજો, એક દી મારે અહીંયા આવવાનું છે માં ભગવતીને, એટલે અહીંયા જવું પડ્યું. આ પ્રોગ્રામ તો બાપુ માએ બનાવેલો જ હતો, બેટા આવું છે. કારણ કે જ્યાં સુધી ગયા ને ત્યાં સુધી કણું ખટકે એમ ખટકતું હતું. મેં માન બનાવ્યું હતું ને એ ભાઈડો અહીંયા રહે છે. કહેવાનો મારો અર્થ તમારું નથી નહીં, તમારી પાસે કોઈ દી જિંદગીમાં ન રહે. તમારી નીતિ નું જ તમારી પાસે રહે. અનીતિનું તો બાપુ આપણું નીતિનું હોત ભેગું ખેંચી જાય. એટલે મહાપુરુષો કહે છે કંઈક કરવાનું છે એ કરો. સીતાજીને રાવણ લઈ ગયો ને, રાવણનો દુનિયા ગમે એ વાત કરતી, પણ એવો એને કોઈ ઈરાદો જ નહોતો. દુનિયા તો આપણે હલકું બોલવાની બહુ આદત છે માણાને. રામચંદ્ર પરમાત્મા બ્રહ્મનો અવતાર છે ને, દશરથ મહારાજને કદાચ ખબર હોય કે ન હોય, પણ રાવણને ખબર પડી ગઈ હતી. અયોધ્યા નગરીમાં દશરથ રાજાના 4 દીકરામાં મોટો દીકરો એ બ્રહ્મનો અવતાર છે, અને એ જો મને મારે તો મને મુક્તિ મળે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, એનું બૈરું ઉપાડી એવું તો જ મને મારે. અને જયારે ઉપાડ્યા ને ત્યારે બાપુ માં કઈને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની ન બનાવી શકે. અને ત્યાંથી લઈ ગયો અશોક વનમાં રાખ્યા. પોતાના મેલે લઈ જવામાં રાવણને કોઈ રોક જ નહીં. વનમાંથી અશોક વનમાં રાખ્યા, ફરતો પહેરો રાખ્યો. ઈ કે મંદોદરી કે છે આ શું કર્યું તમે? ઈ કે અત્યારે તને નહીં સમજાય. ઈ કે પણ આ અગ્નિનો ગોળો છે. અરે આખી દુનિયા નો સમજે, તું મારું અડધું અંગ છો, તું મને હજી નથી સમજી શકી. ખુલાસો ન કર્યો રાવણે, છે ખુદી ખુલાસો નથી કર્યો. સતી રાણી હતી બાપુ, મંદોદરી કોઈ મામૂલી દીકરી નહોતી. ઈ કે પણ આ નહોતું કરવાનું. ઈ કે હજી તમને ખબર જ નથી. સીતાજીને બાપુ અશોક વનમાં રાખીને ફરતો પહેરો મૂક્યો. આને ઉનો વાહ નો વાહ, મારી માં આવી છે ને, વેલો મોડો મારો બાપ આવશે. આ ઈરાદો હતો રાવણનો. બાકી તો બધાએ ઊંધું ચિતરી નાખ્યું છે એટલું તો મારી પાસે. રામાયણ તો રામાયણ છે મારા રામ. રામાયણ તમે એક ઘરમાં તમે નાનું મોટું પુસ્તક રાખો ને બાપુ, અજુક તો કોઈ દી પ્રસંગ ન બને. રામાયણની એટલી તાકાત છે રામ. પણ મારે અને તમારે રામાયણના જે રસ્તે આપણે હાલીને તો જ બાપુ રામાયણનો અનુભવ થાય. કહેવાનો મારો મિનિંગ કે રામ જે આપણે બાપનું, દશરથ મહારાજનું રામ માનતો, તેમાં આપણે જો આપણા બાપનું જો ન માનતા હોય તો રામાયણનો કોઈ મતલબ નથી ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે. આ બેનો દીકરીઓને હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી, તમે કહો તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો, પુરુષ જ્યાં થાકી, એક હાથ તો બધાને ભગવાને આપ્યું છે, પણ ઘરમાં કાંઈ ન હોય અને બારોબારથી મહેમાન આવે અને પાદરો ઘરધણી હોય ને, એ એના બૈરાને અવાજ કરી દે ભાઈ 2 મહેમાન આવ્યા છે, રોટલા કરી નાખજો. ઘરમાં શેક નથી, એ તો બાપુ બહેનોને ખબર હોય. અને વાહેલા બારણીથી કોકની પાસે ભીખ માગીને બાપુ ધણીની આબરૂ રાખી દે, એ સમય એ દીકરીઓ કરી શકે. જ્યાં ધર્મ સગાડ છે આ બાપુ, જંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જેટલા સફળ પુરુષો છે ને એમાં એક માનો હાથ છે. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. જબુમાં નો હોત તો સવારામ બાપા ને કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત ને તો દેવીદાસ બાપુ ને કોઈ ઓળખત નહીં. તારામતી નો હોત ને તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. એક સફળ પુરુષની વાંહે બાપુ એક ભગવતીના હાથ છે. એટલા માટે બેનું ને કહું છું,
કે તમે જો તમારી મર્યાદા મૂકી દો ને તમે જો તમારી આ જે સંસ્કૃતિની જો બાપુ પથારી ફેરવો ને તો હવે દુનિયામાં કાંઈ વધે એવું જ નથી. 60 વર્ષની થઈ હોય ને ઉમરા વચ્ચે રે સબે રમતી હોય ઢબ્બો ને ઢાંસ તારી અરે મનાણા એના થઈ ગયા ઢબ્બો ને ઢાંસ. કીડિયારું પૂર મારી માં કીડિયારું પૂર નથી. આમ અમારા ત્યાં આગળ ઓલા ધૂન મંડળ વાળી બેનું હોય ને 50 60 વર્ષની આમ કડતાલું લઈને ઠેકે. તમે જુઓ તો ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ઓલો 3 વાગ્યા હું તો ઢાળિયામાં એ નથી દેખાતો. બોલો ચા નથી પાયો ગોકુળ સુધી દેખાય છે. આ ઢાળિયામાં હા હું તો પીડ્યો છે કે ચા ની રાહે કે આમની ધૂન ચારે પતે ચારે હું ચા ભેગો થઉં. તમારો પરમેશ્વર જ તમારો પતિ છે. હું તો બેનું ને ખાસ ભલે દુનિયા જોવા જેવી છે ફરજો ફરો હરો મોજ કરો પણ તમારે કોઈ જાત્રા તીર્થનો તમને બહુ શોખ હોય ને તો બહુ શોખ કરવાની જરૂર નથી. તમારો પતિ છે ને એ જ તમારો પરમેશ્વર છે. અને ત્યાં તમારું જો લક્ષ્ય હશે ને બાપુ તમારું જિંદગીમાં કોઈ દી તમારો મોળો દી જ ન ઉગે. ઉગતો હોય છે ભલા મને. પણ બેનું દીકરીઓ બાપુ જે ફેશનમાં એટલા બધા આ રાવણ છે ને રાવણ એટલે જ હું કહું છું કે હજી રાવણ ગામો ગામ છે. તમે રાવણ મરી ગયા એમ ન રહેતો. એટલે દેહના પ્રદર્શન ન હોય દીકરીઓ માટે ન હોય. એમ મારી વાત કડવી લાગે તો માફ કરજો પણ સંસ્કૃતિને બચાવી છે તો બાપુ દીકરીઓ જ બચાવી શકશે. બાકી આ એમ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું અમને ગળે સોંટે તો ઘરે જઈને સીધો ભડકો થાય તો અમારે તમને ગોળીઓ પાવી પડે ને. એ હાથ પેટમાં દુખે નહીં આવી એમ તો કહેવાય નહીં અમારે ઘરે કપાતર છે. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો ને પછી તમે એમ કોઈ આવ્યા હોય હું એમ કહું હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. હારું માણા નો એટલે જીવવાની મજા. હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જાતો એળે જો 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. પેલા હા બૈરું હારું ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હું તો બેનું ને કહું તમે તમારું જે તમારા મા બાપે ગોઠવું ને એ બાપુ હવા વી ગણી લ્યો. તમારો એક દી તમારો મારો નાથ રાજુ આવે ને આવે. કોઈને કાયમ સુખે નથી રહેતું ને કાયમ દુખે નથી રહેતું. બધાને બંગલા ને ગાડીઓ ચાથી હોય બધાને ન મળે. એમ સમયની અરે હાલવાની વાત છે બસ. બાકી તો બાપુ છે ને રામ ને કૃષ્ણ જેવા આ દુનિયાને છોડવી પડી આપણે છોડવી પડે એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલે રાવણ બાપુ અહીંયા લઈ ગયા પછી સીતાજીને કહે છે તમે કહો તો તમને હોનાની અંગૂઠી કરાવી દઉં, કહો તો હાર કરાવી દઉં, કહો તો ચૂડો કરાવી દઉં, પણ રામનું તમે નામ છોડી દો. સીતાજી કે એ નહીં બને. જો પતિવ્રતા નારી બાપુ અત્યારે બધા વાતો કરે છે પણ પતિવ્રતા નારી બની કે ન બની કે એવી કોઈ મારી વાત નથી. પણ એના માટે બાપુ લોઢાના સેડા સાવવા પડે અત્યારના સમય માટે. વાતો કરે છે ને કર્મની મને એમાં ટપા નથી પડતા. બધા કે કર્મ હારા કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ મળે કે છે બધા. પણ આ ભક્તિ કરે એવડે દુખી છે. દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું સમજવું? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા લગ્ન નો થયા ને ત્યાં સુધી બાપુ એક દી એને દુઃખ નો નથી ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી એક દી સુખ નો ન ઉગ્યો. દીકરીનું શું કર્મ હશે? વિચારવા જેવી વાત છે. રામચંદ્ર પરમાત્માનું અડધું અંગ હતા. જેવા તેવાનું બૈરું નહોતા. અખિલ બ્રહ્માંડનો માલિક જેનો પતિ હોય છતાં એને આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. શું એનું કર્મ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું એમના શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. મહાપુરુષો બેઠા હતા. એ કઈ અત્યારે મોઢું નોકરી કઈ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ શું? મને કોઈ આ બધા વાતો કરે કોકને કઈક વાગે ભાંગે કે એ તો એના કર્મ. પણ આ કર્મ સમજાવો તો ખરા કેવી રીતનું છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય તમારું મારું સર્જન કર્યું એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય. 14 બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણની પથારીમાં હોવું પડ્યું.
કાલ શું બનવાનું ઈ ન ખબર હોય, યમના દૂત એને લેવા આવે અને દૂતના વિધાન છે. અને આજે બાપુ હનુમાનજીની જે ભક્તિ કરે ને એને વાંધો નથી આવતો. આ તમે ત્યાં તમારા બજરંગ યુવક મંડળ છે ને, એને આપણી ગેરંટી કોઈ દી, અને અમે હનુમાનને ભલામણ કરશું કે આવડામનું ધ્યાન રાખજો. આ 100%ની વાત છે બાપુ. આ એની ઉપાસના છે. હમણાં ઓલી દીકરી એવડી દીકરી હતી ગાતી હતી ને આપણે બધા હામું થાકી રહ્યા હતા ને, આપણે આવડા ઢાંઢા થયા તો આપણને હનુમાન ચાલીસા ન આવડે, કઠણાઈ ન કહેવાય. અને તમને એટલું બધું લાગતું કે એટલું બધું હેલું છે, તમારું ગામ છે ને અહીંયા આવીને કે આમાં જય બોલાવો તો તમને ખબર પડે કેટલું અઘરું છે. લોહીના ધબકારા વધી જાય. એવડી એક આ દીકરી કેવડી છે, ધન્યવાદ ન દેવાય. આટલા જણા હોય છે બાપુ મોઢું ફાડવું એટલે. અમે તો જો કે નાક કાન ઘરે મૂકીને જ આવી છે, અમારે તો કાંઈ છે જ નહીં. અમારે તો મજાનો. અને અમારે તો મારો તો એક જ હિસાબ છે કે હું તો અમુકના મા બાપને બાપુ જે દુઃખી થાય છે, અમુક દીકરીઓ દુઃખી થાય છે, એ જોઉં છું ને એક આપણો આત્મો કકડે છે. એટલે એ તો ખાલી આપણે જાહેરાત કરી, બાકી હું દુનિયાને શું સુધારું. બાકી ના કે હું તો જાહેરમાં કહું છું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું ઓળખતું નથી, દુનિયા શું ઓળખે. આપણે આટલેથી તમારે નોંધ કરી લેવાની કે આપણી ગામમાં આબરૂ કેટલી છે. કૂતરું આપણને જોવે, આપણી શેરીનું કૂતરું ખંભાવતી ઊભું થાય મારો ધણી આવ્યો. બાકી કૂતરું આમ જોઈને એમ કે આ તો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે, મરી જવાય. કૂતરાને ખબર પ્રેમની જરૂર છે બાપુ. પ્રેમ હોય ને અહીંયા બાપુ પરમેશ્વર આવે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. એ કૂતરાને આપણે એક બટકું રોટલો આપી છે ને તોય આપણી શેરીમાં કોઈ અજાણ્યો માણા આવે ને તો એ ખબર આપે છે. હગા છોકરા મા બાપનું નથી હાસવતા. આપણે ભજનમાં જાય છે, ભજન આપણામાં નથી જાતું, ઈ માથાકૂટ છે. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. આ તમારી કથા રહી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, એ કે જા ને. હા જુદી નિરાય જીયા બેન હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા શું બાપુ વાંચતા હતી? કે માણા. એ કે પણ બાપુ હું કે કેટલા બધા માંડવા. પણ કે બાપુ હું વાંચે? કે મોટા તપેલા ને કેટલું રાંધેલું કેટલા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? ઈ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી બોલો, સગડોળમાં બેઠી, સકડીમાં બેઠી. અહીંથી કે કથા સાંભળવા જવું. હજી આપણે બહાર રખડતા એવું નથી લાગતું? એક ઘડી હાથી મેં બાપુ 24 કલાકમાં કાંઈક કરજો, એ તમારી મારી હારે આવવાનું છે. બાકી તો હરો ફરો મોજ કરો, ભગવાન આપ્યો ખાઓ પીવો વાપરો. આપણા ગરડાને હારા લુગડા નથી જીડ્યા, થીગડા ઉપર થીગડા મારતા હતા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં માથા વ્યા છે એવડા પાકા હોય. તમે જોવો તો ખરા, આ ભણતર તો જોવો તમે. અમારે તો ટાબરિયા દીકરા છે ને પહેરે ને પછી હું એમને કહું આવાજ એમ પહેરતા હતા, ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમ હાઈસવા હોત તો એમ અત્યારે પહેર જ તારી હારે. અરે માથામાં તમે જોવો ને તો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય, એવા ભૂંડા વરવા લાગે આપણને. એમ થાય જોવો તો ખરા, ફેશન દી ઉઠાડ્યો આવું હોય. સોટલા બોલો, જણ સોટલા લે આમ ઠેઠ કેડ સુધી લટકતા હોય, પાછા આમ હાલે આમ તમે જોતા પડે ઘરે બરો બોલો થાય જાણે સિંહ મારીને આવ્યો હોય એ માર્યો આવતો હોય. અરે સંસ્કૃતિ બાબુ બતાવી દીધી રામ. હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે ત્યારે આપણે એક રામાયણ ઉપર જવું છે. હનુમાનજી રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ વનમાં રહ્યા, પછી અહીંયા હનુમાનજી ગયા ને પછી આવ્યા ને ખબર આપી કે સીતાજી છે અહીંયા. પછી શેતબંધુ રામેશ્વરની સ્થાપના થઈ. એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, હમણાં ભાઈએ વાત કરી ને એમ પથ્થર મૂકે અને બાપુ પાણા તરે. એમાં રાવણના જે સૈનિકો હતા ને એ ગભરાઈ ગયા કે હારા આમને પાણા મૂકે ને તરે, આમને પોગાય કેવી રીતે? આ તો મારી નાખે. રાવણ પાસે જઈને કીધું એ કે સીતાજીને હોંપી દો ને. કે કેમ? એ કે પેલા આમ પાણા મૂકે છે દરિયામાં તો પાણા તરે છે, આપણને જીવવા દે.
રાવણ કે પણ એમાં હું બહુ મોટી વાત હતી, પાણા તો મારેથી તરે. તો બધા કે તમારથી તરે કે હા હા. અને મંદોદરી ઉભા ઉભા સાંભળે. આપણું બૈરું તો આપણને ન ઓળખતું હોય. તમે જેટલા સારા કામ કર્યા છે નો આપણા બૈરીને આપણને ન ખબર હોય. પણ મંદોદરી બોલ્યા નહીં. એમને એમ થયું કે આ શું મોટી મોટી કરે છે, મારેથી પાણા તરે. એટલે એમના સૈનિકો કે તમારથી પાણા તરે કે અમને ખાતરી કેમ થાય કે હાલો તમને નજરે દેખાડું. ગયા મંદોદરીએ ગયા. એ કે તમે લાવો તમારા હાથમાં પાણો હોય એ લાવો મને આપો. તમે કયો એ પાણો હું નાખું. રાવણને એક પાણો આપ્યો ને પાણો એને બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. બધાને વિચાર થયો હારો એ કે આ તો આપણે રાવણમાં કાંઈ ઘટતું નથી, હવે રામ અરે બાજી લેવું ભલે જેવા હોય એવા. પણ મંદોદરી ઉભા ઉભા વિચાર કરે કે આ રાવણની કોઈ શક્તિ જ નથી ભાઈ, આ વાત જ ખોટી છે, પણ આમાં કાંઈક ભેદ છે. મેં કીધું એમ આપણું બૈરું તો આપણને ઓળખતું જ હોય. રોજ બુસ્કોટના બટન તોડીને જતા હોય ઘીરે, ન ખબર હોય કે આ માન આવેલા છે ઘીરે. ખબર તો હોય, જાણતા જ હોય. પછી મંદોદરી ના મેલે રાવણ આવ્યો ને હાજે, એટલે કીધું કે સ્વામિનાથ મેં અત્યાર સુધીમાં તમને કાંઈ પૂછ્યું નથી, પણ આજ મારે તમને એક સવાલ કરવો છે. કે શું? એ કે હવારે આપણે સમુદ્રે તમે પાણો તર્યો કેવી રીતે એ મને ન સમજાણું. એ કે એ નથી કેવું. એ કે પણ હું તમારું અડધું અંગ છું, મને તેમ ન કહ્યું. કે કહું ખરો, પણ એ કે મારો રામનો જ્યાં સુધી આ બધું ડખો પતે નહીં તમે તારે કોઈને ખુલાસો નહીં કરવો. એ કે નહીં કરું. રાવણ કોઈનું નહોતું માનતો, એ મંદોદરીનું એકનું માનતો. એટલે આપણે ગમે એનું ફલ ન માનતા, પણ ઘરે બૈરાનું માનવું. હા, કોઈ ડખા ન થાય તમારે ગેરંટી. એ કે શું? એ કે તમે પાણો નાખ્યો તો તારે કેવી રીતનું તમે શું કર્યું હતું ને પાણો તર્યો? એ કે મેં પાણાને આમ ઘા કર્યો ને તાર પાણાને મેં કીધું તું જો તું ન તરીને તો તને રામ દુવાય છે, એટલે પાણો તર્યો તો. કે તો બરોબર ને, કે તમે જેટલા પુણ્યશાળી છો એ મને ખબર છે. અને પછી આ બે ના જયારે રાવણના સૈનિકો હતા એ બધા રાવણનું રામચંદ્ર પરમાત્માનું સૈન્ય જોયું તો અહીંયા માણસ એમને હતા ને લગભગ જાજો ભાગ વાનર હતા. એમાં રાવણના સૈનિકો રાજી રાજી રેડ થઈ ગયા. હવે કે આમાં જેટલાને મારશો ને આપણે તો કે 15 દી મહિનો સુધી ઉજાણી કરશું. આટલા બધા વાનર છે ને, ખાવા પીવાની કે મજા આવવાનું. એક વાનર હતો ને, એટલે એક સૈનિક હતો ને, એને કીધું ઈ કે આટલા બધા વાનર છે એટલે તમારે ઈ કે ઉજાણી કરવી હે. હા, પણ કે જો તો ખરો નકરા વાનર છે, કે આ શું આપણને કરવાના હતા, મારીને મોજ કરશું. એક કે થોડાક દી મારે આવ્યો તો એક જ વાનર હતો. એ કે આખી લંકાને હળગાવીને જો તેથી ચાઈ ગયા હતા બધા, તેથી હાજર નહોતા. એકની તમે ઉજાણી નથી કરી કે આટલા વાનરને તમે ઉજાણી કરશો? તેથી આખી લંકાના ઝાડવા ઉંબળી નાખ્યા, લંકા આખી હળગાવી, તો એ કઈ હુંકારો ન કર્યો. એ કે હા માર્યો હતું એવું. ઈ હનુમાન હા એક કાશીમાં વિદ્વાન બાપુ, એક કાશીનો પંડિત, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ ભણી અને પછી ગામે ગામ બાપુ સત્સંગમાં બે. એ કે સત્સંગમાં મારી સામે બેહવાનું, અને મને જો કોઈ હરાવી દે તો મારે હોનાની ગા તમને આપવાની, અને હું તમને હરાવી દઉં. તમે મને જો હરાવો તો હું તમને આપી દઉં, હું તમને હરાવું તો તમારે મને આપવાની. એમ કરતો કરતો બાપુ એ વખતે રજવાડાનો સમય, અને 100 ગાયું જીતીને આવેલો હો ભાઈ. અને જામનગર સ્ટેટમાં આવ્યા ને પછી દરબારને કીધું કે હું બાપુ મારો આ રીતનો કાર્યક્રમ છે, હું ગમે આ રજવાડામાં જાઉં ને ત્યાં મારી સામે સત્સંગમાં બેહારવાના, મને હરાવે તો આ બધી ગાયું દઈ દેવાની, અને તમે હરાવો તો તમારે મને એક દેવાની. બાપુને એમ થયું સારું બધા મફતના રોટલા કૂટે, સારું કહેવાય. આ તો મને ખબર પડે ને કે આમાં કેટલાક મારા ગામમાં જ્ઞાની રહે છે. એવું લાગે હોનાની ગાત એક આપી દઈશું જે હોય. ગોઠવું બધું. એ કે 15 દી જવા દો એટલે હું બધી જાહેરાત કરી દઉં. એ 15 દીની રાહ હતી ને, એમાં બધાને કીધું એ કે ભાઈ 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે. ઓલા કાશીથી પંડિત આવ્યા એના સામે બે આવવાનું છે સત્સંગમાં. તો બધા આમ મળ્યા ચિંતા કરવા. એ કે સારું આપણને કંઈ આવડતું નથી ને આમાં શું કરશું. એમાં એક ગામ પડખે નાનું એવું ગામડું હતું ને, એનો એક બામણ હતો સારંગધર. એ સારંગધરીનું નામ, અને બિચારો ગરીબ માણા, ફાટલ તૂટલ લુગડા ને 5-7 વીઘા જમીન, એમાં ખેતી કરે ને માન ગુજરાન હંકવાવે. એમાં એ જામનગરમાં હટાણું કરવા આવ્યો. અને હટાણું કરવા આવ્યો ને એટલે ઓલા વેપારીએ કીધું
કે શું જામનગર દરબારમાં જવાનું છે કે ના બાપા દરબારમાં મારે જઈને શું કામ છે એ કે અહીંયા એક પંડિત આવ્યા છે અને અહીંયા એ કે સત્સંગમાં જ્ઞાનની વાતો કરવાની છે અને એને ઇનામ મળવાનું છે કે ન હોય કે હા તો કે મારે જવું છે. એ ગયો રાજમાં બાપુને કીધું બાપુને કે મારે મળવું છે બાપુને મળાવરાયા એ કે બાપુ મેં આવી વાત સાંભળી છે કે પંડિત આવ્યા છે ને મારે કે સત્સંગમાં એમની હારે બેવ એ કે કાશીથી ભણીને આવ્યા છે અહીંયા તારું કામ છે ભલા મને તારા કપડાના ઠેકાણા નથી તું એની સામો બેહીએ એ કે પણ આમ જો ભગવાન નહીં આબરૂ જવા દે હનુમાન દાદો આબરૂ નહીં જવા દે એ કે ના ભાઈ ના તું મારી આબરૂ કાઢીશ તું કે એ કે પણ બાપુ આમ જો નહીં વાંધો હવે ભોળો નાથ નહીં આબરૂ જવા દે એ કે તું અત્યારે વ્યો જાય 15 દી પછી પ્રોગ્રામ છે તેથી આવજે એ ઘરે જઈને ગોરાણીને વાત કરી એ કે આ જામનગરમાં આવી રીતનું છે ને મારે તેથી જવું છે કે નો જવાય અહીંયા એવા પંડિતની સામે તમારું કામ છે એ કે તને ન ખબર પડે મેળ પડી જાય ભૂખ ભાંગી જાય એ કે ઓલા દરબાર મારી મારીને તોડી નાખશે નહીં આવડે તો એ કે નહીં વાંચો હવે તું લોહી પીમાં ને એ ટેમ થયો ને બાપુ ગયો હોય બામણ અને આવી રીતે સભા ભરાણી પંડિતને બોલાવ્યા રાજા આવ્યા સામે એક આસન રાખ્યું પંડિત કે આમાં મારી સામે કોણ આવે છે રાજાએ હાથ કર્યો કે આમાંથી કોણ ઊભો થાય છે એટલે ઓલો બામણ તરત ઊભો થયો કે આમાં બીજા કોઈ ન ઊભા થાય સારું બધા બુદ્ધિના લઠ હતા શું એકય ન ઊભા થયા એ એક ઊભો થયો એ કે બાપુ હું આવું એટલે એ ક્યાં ને ભારે કરી કે આ બીજા કોઈ ઊભા ન હતા કે સારું કે કોઈ ન હાલ કે તું હાલ હાલ એને બેહાડ્યો ઓલા પંડિત મીડા દાંત કાઢવા એ કે તું મારી આમાં સત્સંગ કરી એ કે હા જેવું તેવું આવડે હવે બિચારાને પહેરવા હારા કપડા ને બોલો તો બાપુ 4 વેદનો અનુભવી એ તો દાંત જ કાઢે એ નહીં અહીંયા બેઠાથી બધા દાંત કાઢતા રાજા એને વિચાર રાજાને તો ખબર જ હતી કે મારે આમાં ગા દેવાનો જ વારો આવે બીજું કઈ ન આવે એટલે એ પંડિત કે હું પૂછીશ ને એનો જવાબ તમે નહીં આપી શકો એટલે તમને પેલા તમને આપું ચાનસ તમે પેલા બોલો તમે મને પૂછો હું તમને જવાબ આપું એ કે એમ કે હા એટલે બાપુ સામું જોયું દરબાર સામું એ કે હા હા બોલ બોલ કે તને જે આવડે કે બાપુ એક સાખી બોલું સાખી એ કે હવે તારે જે કરવું હોય હવે તારા આગળ મનાણા છે એટલે હવે તારે તે જે કરવું કરીને એ કે એટલે એને એક સાખી કીધી એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાયરા પછી બોલે નહીં સારંગ ધરની સાખી આનો અર્થ કહી દો. પંડિત કે શું કીધું એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાયડા પછી બોલે નહીં સારંગ ધરની સાખી લખવી તો લખી લો હવે નહીં કહું. પંડિત ઘુમરે સડી ગયા એ કે હારું આ વેદમાં નથી આવ્યું પુરાણમાં નથી આવ્યું શાસ્ત્રમાં ચાઈ નથી આવ્યું અને બામણ બેઠો બેઠો વિચાર કરે કે બેટા તારે રખડવું એમ રખડે આ વાત હું ભોળો નાથ બે જ જાણી છે ત્રીજાને ખબર જ નથી તું ગોતવું અહીંયા ગોત ને આવડે તો બામણના પેટનો નહીં હું. પંડિત બાપુ હલવાણા ઈ કે એક વખત કહે કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ તરની સાખી તમને નો આવડે કે બાપુ. દરબાર બેઠા બેઠા રાજી જાય કે મારી બામણ મારી આબરૂ રાખી દીધી કે તાલીઓના ગડગડાટ થયા હો ભાઈ બધા રાજીના રેડ થઈ જાય. પછી તો બાપુએ કીધું ઈ કે આ તો અમારા ગામનો એક ગરીબ બામણ છે બાકી હારા હારા તો આમાં બેઠા છે બધાની આબરૂ રહી જાય બાપુ. આમ ઓલે હોય ગાયુનો ઢગલો કરી દીધો કે બાપુ તમારા માણા પાસે હું હારી ગયો અહમ બાપુ કોઈ દી કોઈનો હાલ્યો નથી. પછી એને કીધું એ કે પણ બાપુ આ ગાયું તો તમને આપી દઉં પણ કે તમારા બામણને કહો તો ખરા આનો અરજ શું થાય. તે રાજાએ પૂછ્યું એ કે આનો અવાજ આનો અરજ શું થાય તો કે આમને કે એ કે નથી કેવું કહેવાય એમને કે સાંભળવું હોય તે ગા આપણને આપે તો કેવું કે પણ હતી એટલી બધાને આપી દીધી કે આ બધે જ્યાં અહીંયા ખોતરતા આવ્યા છે આપણને એક ગા તો આપે જ તે ને આજે અહીંયા બધા મહેનત કરીને લાવ્યા એ કે પણ ગમે એમ તો એ આપણો મહેમાન કહેવાય એની પાસે આપણે તારે જોતી હોય તો હું તને એક ગા આપીશ પણ તું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધનની સાખી એ કે એનો અર્થ થાય બોરડી. મારા ખેતરમાં કે નકરી બોરડી છે ખોદી ખોદી મરી ગયો ને એને મને શીખડાયું અને બોરડીની પાસે બાપુ આમ હાલો ને તોય વાગે આમ હાલો તોય વાગે કાપો તોય વાગે એને હળગાવો ને તારાજી હેઠી બે
સારંગ ધરે એટલે કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં. સારંગ ધરની સાહેબ બોલડી તો કે મને આ ગળે લાવી દીધો. આ તમને આવડે તમારે વેદ. એટલે આ મારો કહેવાનો અર્થ છે ને કોઠાહુજ અને નિભાવવાની વાત. જીવન મળ્યું છે અનમોલ. 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે 5 તત્વની આપણને ખબર ન પડે તો બાપુ આપણો ફેરો ખોટો વયો જાય. મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે અને મારે, તમારો ને મારો આ દુનિયામાં જન્મ થાય ને, જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય. માએ ગોદડાન ખોયાન આન તેન બધું જે એને ખબર જ હોય મને ભગવાન દીકરો દીકરી આપશે એના માટેની તમામ તૈયારી માએ કરી રાખી હોય. અને આ દુનિયામાં તમે આવો ને 60 80 100 વર્ષ જીવો ને પછી મરી જાઓ ને તેથી દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. ભૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. આવો સમર્થ ને સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. ગંગા જેવી જેની જનેતા બાપુ કેવી માં હશે. પોતાના મૃત્યુને રોકવું એટલે કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે બાપુ. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું ને એમાં કૃષ્ણ પરમાત્માને કહી દીધું. કૃષ્ણ પરમાત્માને પહેલા તો કીધું કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ હવે દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે હવે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કે ના ભાઈ ના, મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાનું નથી. હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું. આ તો તમારા ભાઈઓનો મામલો છે. તમારે જે કરવું એ કરજો. અને ભીષ્મ મનોમન વિચાર કરે છે બીક તારી એકની જ લાગે છે બાકી આમાં કોની તાકાત હતી કે મને કોઈ જીતી શકે. તું સામે 100 ને એટલે જ બીવું છું. બાકી આમાં તો દડે રમે એવું કરી નાખું ઘડીકમાં. કોઈનો લાંબો હાથ ન થાય મારા એવો બાપુ મહાપુરુષ ભીષ્મ. અને કૃષ્ણ પરમાત્માને પ્રતિજ્ઞા લીધી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય છે ને હું હથિયાર નહીં ઉપાડવાનું. તરત જ ભીષ્મ પિતાએ બાપુ પ્રતિજ્ઞા કરી હો. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તમને હથિયાર ન ઉપડાવું ને તો હું ગંગાનો પુત્ર ભીષ્મ ન કહેવાય. તમારી પ્રતિજ્ઞાને તોડાવી નાખું બાપુ. અને ઈ અખિલ બ્રહ્માંડના માલિકને પ્રતિજ્ઞા તોડાવી. તમે જોવો ને વર્ષા જેટલા બાણ વરતા હતા. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે અર્જુન હથિયાર ઉપાડ. તો કે પણ આ કાકા ને બાપા ને ભાઈઓ આમાં કોને ઈ કે ગાંડા જેવી વાતો કરીમાં કે હા હમણાં દડે રમે એવું કરી નાખશે. અને અહીંયા કૃષ્ણ પરમાત્માને વાઢ્યા હોય તો લોહી નો નીકળે. સારું ભારે કરી આને. આ અત્યારે કે ડે ડે વાતો કરે છે અર્જુન. હવે હમણાં કે ઘડીક આ વાતો અને ભીષ્મ પિતા વિચાર કરતા હતા કે તમે 2 જણા ઘડીક વાત કરો તો હમણાં આ પૂરું કરી નાખું. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે જો હું હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, ન ઉપાડું તો મારા પક્ષનું શું. ધર્મ સંકટમાં નાખી દીધા ભીષ્મ પિતાએ. બાપુ કેવો મહાપુરુષ હશે. અને આમ સુદર્શન ચક્ર કર્યું ને બાપુ તરત જ હથિયાર મૂકી દીધા. કાં કહેતો હતો ને કે હથિયાર ને ઉપડાવ્યા ને ભાઈડે ઈ ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું ગરમની ગતિ હોઈ શકે. ધર્મરાજા જેવા ધર્મરાજા બાપુ આપણે કહીએ ને સાચા માર્ગે હાલો બાપુ. ઈ પોતાના હક માટે લડ્યો. યુધિષ્ઠિર ધર્મરાજા પોતાના હક માટે લડ્યો. પણ છેલ્લે બાપુ 5 ફૂટ ધરતી ન મળી. એક ધરતી હાટું લડ્યા પણ એને હાડ હેમાળે ગાળવા જવું પડ્યું. 5 ફૂટ જગ્યા ન મળી તો એનું શું કરમ હશે. બહુ બાપુ અટપટી વાતું છે આ. કઈ સમજાય એવું જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કાપીને કે ભોળાનાથે હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિ જોઈ ને આપણે. તે હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું. આ મગજમારી વાળું છે. મને હમણાં જ એક ભાઈએ ફોન કર્યો. આ વિડીયોના માધ્યમથી કોઈક બધા જોતા હોય ને મને કે બાબુ એક તમારું કામ હતું. મેં બોલો. મને કે આ તમે બોલો કે હાથીને માથાની કે વાત કરો છો. એ કે ખરેખર તો કે હાથીનું લગાડેલું મૂર્તિમાં ફોટામાં છે એટલે સત્ય જ હોય. પણ કે એમાં કે સમજાતું નથી. કે તમે જે કહો છો એ કે ખરેખર માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ ન થાય. તો કે છે શું હકીકતમાં. મેં કહ્યું તમારા ગુરુ છે. એ કે ગુરુ છે. મેં તો એમને પૂછજો. પણ કે અમારા ગુરુ એટલા જ્ઞાની નથી. મેં તો તમારા બહુ પૂછજો. હું કાંઈ તમારો ગુરુ નથી. મેં બધાને જવાબ દેવા હું નથી બંધાણો.
આ ભક્તિ કરવામાં સારું નથી હો, કેટલાય લોહી પીવે છે. બાપુ આનું શું મેં ઘરના છોકરા હાસવો ને મા બાપની સેવા કરો. બહુ આમાં ઊંડો ઉતરશો ને બીડીઓ ઠૂઠા વીણતા થઈ જઈશું. પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. આવું હોય વાહ ભાઈ નાખે ને કોક. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. અમે કહીએ છીએ કે આવું હોય. તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. એમ નામ કોઈ નહીં. તમારે ભણવું એટલું ભણો, વિદેશમાં જાઓ, જ્યાં પ્લેનમાં રખડો એ પ્લેનમાં રખડો. બાકી અમારી વાત તમને નો બેહે. અને જો બેહી જાય તમે અમને બોલાવો. તમે એટલા બધા કઈ હારા નથી, તમે અમને પૈસા દઈ દો છો. હું હનુમાનજી મહારાજનો ઉપાસક છું, રામદેવજી બાપાનો હનુમાનજીનો બેનો ઉપાસક છું. આ આપણો જો મેળ પડ્યો ને તો આ બે જ આપણો મેળ પડ્યો છે. નકર આપણને તો કા ઉપર વ્યાજ જાવ ને કા માઇલ પાવ તમારે નો હોત. હા, હું સત્ય કહું છું. આ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. આ પહેરેલા હગા નથી થતા ને આપણા છે ને એ આમ માર્ગ મૂકી દેતા હતા. પછી આ ભજનનો માર્ગ તમને કોઈને હુજવાનું જ નથી, કારણ કે પૈસા જ એટલા છે. અધર માથું જ નથી કરી શકવાના તમે. આ હાકડીમાં આવ્યા વગેરે હનુમાન ચાલીસા આવડે જ નહીં. હાકડીમાં આવે પછી જ હનુમાન તમને યાદ આવે. અને તમે હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય. જિંદગીમાં બોલ્યો નથી, મયથી એકલો. રોજનો રિયાઝ જોઈ બાપુ એ આવીને ઉભો રહે. 100%ની વાત છે. અને અમે વાત સાંભળી, અમને હમણાં ભાઈ કહેતા હતા એ કે અમારે પહેલા નાની મૂર્તિ હતી ને અત્યારે વધે છે. ખરેખર હનુમાનજી તો વધે જ છે 100%. અમારે અહીંયા 3 મૂર્તિ એવી છે, 3 જગ્યાએ એવા મંદિર છે. એક તો મારા ખેતરના શેઠે છે, વર્ષો પુરાણી રાજાશાહી વખતની. અને કોકને સપનામાં આવ્યા ને કીધું કે આમાં માયા છે. એ માયાની ખબર પડે એટલે કોઈ દિવસ જાય નહીં, કોઈ ભાગ પડાવે. આપણે આખું બધાને આખું જ ખાઈ જવું છે. પછી ગળે રેને ઉલટ્યું કરે. રાતે જ્યાં ખોદવા 4-5 જણા જે સવારે 7 ફૂટ ખોદ્યું ને પછી બાપુ ભડાકો થયો ને પછી જે ભાગ્યા જોડા પડ્યા રહ્યા અહીંયા. અમારે એવા હનુમાનજી છે. એ બાપુ મૂર્તિ નાની હોય છે, અત્યારે મારા જેવડી છે. કોક વાર આવો અહીંયા હું તમને દર્શન કરાવું. મારા ખેતરના શેઠે. કહેવાનો મારો મિનિંગ, હનુમાનજી બાપુ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. બાપુ માં ભગવતી સીતાજીએ એને અજર અમરનું વરદાન આપ્યું છે. કારણ કે સતયુગ પૂરો થયો ને કળિયુગ આવ્યો ને, તો કળિયુગ ને આડા હનુમાનજી ઉભા રહ્યા કે કળિયુગ ને હું આવવા ન દઉં. ભોળાનાથે કીધું એ કે હનુમાનજી વિધિના લેખમાં તમે માથું મારો માં. એ કે નહીં, કળિયુગ ને જો આવે ને તો મારા રામનું કોઈ નામ ન લે. કળિયુગ નથી આવવા દેવું. ભોળાનાથે બહુ સમજાવ્યા કે નહીં, તમારું અપમાન થઈ જાય, તમે વ્યાજ આવો કે હું કળિયુગ ને નહીં આવવા દઉં. અને પછી ભોળાનાથે કીધું કે હનુમાન, તારી જે ભક્તિ કરે ને એને કોઈ દી તકલીફ નહીં થાય. બાકી કળિયુગ ને આવવા દે વિધિના વિધાન છે. અને આજે બાપુ હનુમાનજીની જે ભક્તિ કરે ને એને વાંધો નથી આવતો. આ તમે ત્યાં તમારા બજરંગ યુવક મંડળ છે ને, એને આપણી ગેરંટી કોઈ દી. અને અમે હનુમાનને ભલામણ કરશું કે આવડામનું ધ્યાન રાખજો. આ 100%ની વાત છે બાપુ. આ એની ઉપાસના છે. હમણાં ઓલી દીકરી, એવડી દીકરી હતી, ગાતી હતી ને આપણે બધા સામું થાકી રહ્યા હતા ને. આપણે આવડા ઢાંઢા થયા તો આપણને હનુમાન ચાલીસા ન આવડે, કઠણાઈ ન કહેવાય. અને તમને એટલું બધું લાગતું કે એટલું બધું હેલું છે. તમારું ગામ છે ને, અહીંયા આવીને કે આમાં જયા બોલાવો તો તમને ખબર પડે કેટલું અઘરું છે. લોહીના ધબકારા વધી જાય. એવડી એક આ દીકરી કેવડી છે, ધન્યવાદ ન દેવાય. આટલા જણા હોય છે બાપુ, મોઢું ફાડવું એટલે. અમે તો જો કે નાક કાન ઘેરે મૂકીને જ આવી છે. અમારે તો કાંઈ છે જ નહીં. અમારે તો મજાનો. અને અમારે તો મારો તો એક જ હિસાબ છે કે હું તો અમુકના મા બાપને બાપુ જે દુઃખી થાય છે, અમુક દીકરીઓ દુઃખી થાય છે, એ જોવું છું ને એક આપણો આત્મો કકડે છે. એટલે એ તો ખાલી આપણે જાહેરાત કરી. બાકી હું દુનિયાને શું સુધારું. બાકી ના કે હું તો જાહેરમાં કહું છું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું ઓળખતું નથી, દુનિયા શું ઓળખે. આપણે આપણી આટલેથી તમારે નોંધ કરી લેવાની કે આપણી ગામમાં આબરૂ કેટલી છે. સમજે તું મારું અડધું અંગ છો, તું મને હજી નથી સમજી કે ખુલાસો ના કર્યો. રાવણે છે ખુદી ખુલાસો નથી કર્યો. સતી રાણી હતી બાપુ, મંદોદરી કોઈ મામૂલી દીકરી નહોતી.
ઈ કે પણ આ નહોતું કરવાનું, ઈ કે હજી તમને ખબર જ નથી. સીતાજીને બાપુ અશોક વનમાં રાખીને ફરતો પેરો મૂક્યો, આને ઊનો વાહ નો વાયા, મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે. આ ઈરાદો હતો રાવણનો. બાકી તો બધાએ ઊંધું ચિતરી નાખ્યું છે એટલું તો મારી પાસે. રામાયણ તો રામાયણ છે મારા રામ. રામાયણ તમે એક ઘરમાં તમે નાનું મોટું પુસ્તક રાખો ને બાપુ, હજુક તો કોઈ દી પ્રસંગ ન બને. રામાયણની એટલી તાકાત છે રામ. પણ મારે અને તમારે રામાયણના જે રસ્તે આપણે હાલીને તો જ બાપુ રામાયણનો અનુભવ થાય. કહેવાનો મારો મિનિંગ કે રામ જે આપણે બાપનું દશરથ મહારાજનું રામ માનતો, તેમાં આપણે જો આપણા બાપનું જો ન માનતા હોય તો રામાયણનો કોઈ મતલબ નથી ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે, આ બેનું દીકરીઓનું હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ દીકરીઓ રાખી, તમે કહો તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો, પુરુષ જ્યાં થાકી, એક આજ તો બધાને ભગવાને આપ્યું છે, પણ ઘરમાં કાંઈ ન હોય અને બારોબારથી મહેમાન આવે અને પાદરો ઘરધણી હોય ને એ એના બૈરાને અવાજ કરી દે, ભાઈ બે મહેમાન આવ્યા છે, રોટલા કરી નાખજો. ઘરમાં શેક નથી, એ તો બાપુ બેનું ને ખબર હોય. અને વાહેલા બારણીથી કોકની પાસે ભીખ માગીને બાપુ ધણીની આબરૂ રાખી દે, એ સમય એ દીકરીઓ કરી શકે. જ્યાં ધર્મ સગાડ છે આ બાપુ, જંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક માનો હાથ છે. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. જબુમાં નો હોત તો સવારામ બાપાને કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત ને તો દેવીદાસ બાપુ ને કોઈ ઓળખત નહીં. તારામતી નો હોત ને તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે. એટલા માટે બેનું ને કહું છું કે તમે જો તમારી મર્યાદા મૂકી દો ને તમે જો તમારી આ જે સંસ્કૃતિની જો બાપુ પથારી ફેરવો તો હવે દુનિયામાં કાંઈ વધે એવું જ નથી. 60 વર્ષની થઈ હોય એના ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબ્બો ને ઢાંસ, ઢબ્બો ને ઢાંસ. તારી અરે મનાણા એના થઈ ગયા ઢબ્બો ને ઢાંસ. કીડિયારું પૂર, મારી માં કીડિયારું પૂર નથી. આમ અમારા ત્યાં આગળ ઓલા ધૂન મંડળ વાળી બેનું હોય ને 50 60 વર્ષની આમ કડતાલું લઈને ઠેકે. તમે જોવો તો ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ઓલો 3 વાગ્યા હું તો ઢાળિયામાં એ નથી દેખાતો. બોલો ચા નથી પાયો, ગોકુળ સુધી દેખાય છે. બોલો આ ઢાળિયામાં હા ઊંધો પીડ્યો છે ચા ની રાહે કે આમની ધૂન ચારે પતે, ચારે હું ચા ભેગો થઉં. તમારો પરમેશ્વર જ તમારો પતિ છે. હું તો બેનું ને ખાસ, ભલે દુનિયા જોવા જેવી છે, ફરજો ફરો હરો મોજ કરો, પણ તમારે કોઈ જાત્રા તીર્થનો તમને બહુ શોખ હોય ને તો બહુ શોખ કરવાની જરૂર નથી. તમારો પતિ છે ને એ જ તમારો પરમેશ્વર છે. અને ત્યાં તમારું જો લક્ષ્ય હશે ને બાપુ, તમારું જિંદગીમાં કોઈ દી તમારો મોળો દી જ ન ઉગે, ઉગતો હોય છે ભલા મને. પણ બેનું દીકરીઓ બાપુ જે ફેશનમાં એટલા બધા, આ રાવણ છે ને રાવણ, એટલે જ હું કહું છું કે હજી રાવણ ગામો ગામ છે. તમે રાવણ મરી ગયા એમમાં ન રહેતો. એટલે દેહના પ્રદર્શન ન હોય, દીકરીઓ માટે ન હોય. એમ મારી વાત કડવી લાગે તો માફ કરજો, પણ સંસ્કૃતિને બચાવીએ છીએ તો બાપુ દીકરીઓ જ બચાવી શકશે. બાકી આ એમ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું અમને ગળે સોંટે તો ઘરે જઈને સીધો ભડકો થાય તો અમારે તમને ગોળીઓ પાવી પડે ને. એ હાથ પેટમાં દુખે નહીં આવી એમ તો કહેવાય નહીં અમારે ઘરે કપાતર છે. હા તમે હમણાં હાથની હથેળીમાં રાખો ને પછી તમે ઇન્કર આવ્યા હોય હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હારું માણા નો એટલે જીવવાની મજા. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો. 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય પેલા. હા બૈરું હારું ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હું તો બેનું ને કહું, તમે તમારું જે તમારા મા બાપે ગોઠવું ને એ બાપુ હવા વી ગણી લ્યો. તમારે તમારો એક દી તમારો મારો નાથ રાજુ આવે આવે ને આવે. કોઈને કાયમ સુખે નથી રહેતું, કાયમ દુખે નથી રહેતું. બધાને બંગલા ને ગાડીઓ ક્યાંથી હોય? બધાને ન મળે. એમ સમયની હારે હાલવાની વાત છે બસ. બાકી તો બાપુ છે ને રામ ને કૃષ્ણ જેવા આ દુનિયાને છોડવી પડે, આપણે છોડવી પડે, એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલે રાવણ બાપુ અહીંયા લઈ ગયા પછી સીતાજીને કહે છે તમે કયો તો તમને હોનાની અંગૂઠી કરાવી દઉં, કયો તો હાર કરાવી દઉં, કયો તો ચૂડો કરાવી દઉં, પણ રામનું તમે નામ છોડી દો. સીતાજી કે એ નહીં બને. જો પતિવ્રતા નારી બાપુ અત્યારે બધા વાતો કરે છે, પણ પતિવ્રતા નારી બની કે ન બની કે એવી કોઈ મારી વાત નથી. પણ એના માટે બાપુ
લોઢાના સેડા સાવવા પડે અત્યારના સમય માટે વાતો કરે છે ને કર્મની. મને એમાં ટપા નથી પડતા. બધા કે કર્મ હારા કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ મળે કે છે બધા. પણ આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું સમજવું? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા લગ્ન નો થયા ને ત્યાં સુધી બાપુ એક દી એને દુઃખ નો નથી ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી એક દી સુખ નો ન ઉગ્યો. દીકરીનું શું કર્મ હશે? વિચારવા જેવી વાત છે. રામચંદ્ર પરમાત્માનું અડધું અંગ હતા, જેવા તેવાનું બૈરું નહોતા. અખિલ બ્રહ્માંડનો માલિક જેનો પતિ હોય છતાં એને આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. શું એનું કર્મ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એમના શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, મહાપુરુષો બેઠા હતા. એ કઈ અત્યારે મોઢું નોકરી કઈ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? શું મને કહો, આ બધા વાતો કરે, કોક ને કઈક વાગે ભાંગે કે ઈ તો એના કર્મ. પણ આ કર્મ સમજાવો તો ખરા, કેવી રીતનું છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય ને તમારું મારું સર્જન કર્યું એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. 14 બ્રહ્માંડ નો અધિપતિ કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ ને ખબર હોય. એમના દૂત એને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. આવો સમર્થ ને સિદ્ધ પુરુષ ઈને શેલે બાણની પથારીમાં હોવું પડ્યું. ગંગા જેવી જેની જનેતા બાપુ કેવી માં હશે? હવે પેલી ને શેલી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડીક ખબર પડે ને, થોડુંક આમ ભણે ગણે એટલે તમે એ મારા બાપ ખડી ગેઠા બે જાવ, અમારી કેસેટ કપાઈ જાય. પૈસા હું ભેગા કરી દઈ તમ તાર હમણાં. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. તમને મને અવતાર મળ્યો છે ને જો બાપુ હાવ ફોગટ વ્યો જાય. મહાપુરુષો કહે છે બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. અમે તાર રોડા ગાડીઓ લઈને નીકળીને હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું. આ પણ સાચું ચા છે? તારા બધા હળીએ સીડ્યા છે. જે રોડે જાઓ ને જય મારી અંબે, જય મારી અંબે. આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી. આમ જતા હોય તો કે જય રણછોડ, જય મને એમ થાય કે આ છે શું એ નથી સમજાતું. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધો ફરવા ગયા હતા. એક રૂમમાં બેઠા હતા ને બાપુ એક બેઠા હતા અને નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તમે અંદર ગયા, અમે કઈ કહીએ જોવાનું. અમે અંદર ગયા, બાપુ બેઠા હતા ને હિંડોળો બેઠો હતો. આવો 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 કે બેસી જાઓ. અમે બધા બેઠા, અમે ચા બા પાછી. તમે બધા બેઠા ને પછી કે 100 રૂપિયા લાવો. શીના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા વ્યૂ આવ્યો, આ કઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવા આવ્યા, કાનુડો તમારી ભેગો છે. અહીંયા આવીને આવી દુકાનું છે. રામ માને ને બાપને જરૂર હોય ને તો આપજો. હું તો ખટારો લઈને આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. આપણી જે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે, 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહરની આકલવું પડે. મફત ખાઓ પીઓ મોજ કરો. આ ખબર પડે છે આપણને કેવું ભજન છે? વાડ વગરનું ખેતર, હુવાન ટાણું હોય ને 2 બસો આવે. બોલો, આપણું બૈરું નો રાંધીને ખવડાવે, એ આપણા સાધુ રાતે ખવડાવે. આપણે રાતે થોડાક મોડા ગયા હોય તો આપણું બૈરું નો ખખલાવે. હોટલું નથી આવી, ઈ સિંગડાળિયા પડ્યા ખાઈને હોઈ જાઓ. કોઈ રાંધી નથી થતું. આ સાધુ બાપુ આ તમને મને ખવડાવે છે. આ ભજનની હજી આપણને ખબર જ નથી. રામ એવા બુદ્ધિના ગાળિયા થયા. મને તો એમ થાય ભગવાન જેમ આપતો ગયો ને એમ દુનિયા બગડતી ગઈ. એક આમ ભાઈ દિવાલમાં ખીલી ખોડતો ઊંધી માથું દિવાલ કોઈ નણિયું કરે, હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે શું કે છે કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈએ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ?
એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ કે આ અણી તો આઈને પાસેથી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. આવા બુદ્ધિના ગાળિયા થયા છે. હું હોય તો જ હાલે. ગંગા સતીએ બાપુ વાણીમાં કીધું કે હું અને મારું આ બે મનનું કારણ છે. આ બે જો વાત પતી જાય ને જિંદગીમાં કઈ છે જ નહીં. માણસ જન્મે ને 1.5-2 કિલો કે 2 કિલો જ હોય. 60-80-100 વર્ષ જીવે પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને હળગી ગયા પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કઈ છે નહીં. વાતમાં હિલોળા કરો ને ભલામણા. પાછા એ અમુક તો એમ કે અમે ચોખ્ખું ઘી લાવીને ભક્તિ આમ કરવી છે ને આવું આસન જોઈને આવું આ સારા મેલી અગરબત્તી. હવે કપડાય નહોતા પહેર્યા, તું શું સારા ચોખ્ખા ઘીના દીવા કરતો હતો? તારી આ દુનિયામાં માથાના વાળ જેટલી સંપત્તિ નથી, હજી ખબર જ નથી. આપણે છે ને આ સંપત્તિના ચોકીદાર છીએ, માલિક કોઈ નથી. માલિકના વેમમાં રહેતા નહીં. ચોકીદાર જેમ ગઈઢો થાય ને પછી રિટાયર થાય ને બીજો આવે ને, એમાં આપણે રિટાયર થઈને છોકરા આવે, એ રિટાયર થઈને એના છોકરા આવે. માલિક બાલિક કોઈ નથી. ચોકીદાર છે આખી દુનિયા. બધા બાયું ચડાવે. લ્યો કોની આગળ વાત કરવી? હું દરબાર, હું પટાલ, હું કોળી, હું ભરવાડ. આપણે બધાને હાથ જોડી હા તમારી વાત સાચી. બાજવા બી મેળ ક્યાં પડે એવું છે. હું તો એક જ વાત કરું, 18 વણમાંથી બોલાવો ને એક હોડીમાં બેહારો હોય, એક હોડીમાં, અને હોડી વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા મરો ને પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું કે હમણે. એકતાની જરૂર છે ભલામણા. એક થઈ જાઓ. અરે હું તો એમ કહું ભલામણા કોઈક ઝૂંપડામાં નાના માણસો રહેતા હોય એને કોઈક મદદરૂપ થાવ. એક તમે ગરીબ માણસ હોય એને બાપુ કંઈક આપો ને. તમે કાજુ બદામથી ધરાઈ ગયા છો. બાકી એ લુગડા વગરના છોકરા છે ને એને પાર્લેની ખબર નથી. પાર્લે કેવું હોય? એ તો જેની માથે ગરીબી હોય ને એને ખબર હોય. હાથમ આઠમનો તહેવાર હોય અને કોક દી ઝૂંપડામાં જઈને પૂછો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા, અને એ લુગડા વગરના છોકરા બહાર રમતા હોય ને એની મા માલિકો હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લાવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે હનુમાન દાદા બાપુ જો કે કદાચ કૃપા કરાય અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને, અને એમાંથી બાપુ જે તેલના ઢેબરા બને અને લુગડા વગરના છોકરા ખાય, એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો આ છે. પૈસા વાળાને આખી દુનિયા સલામું મારે ભાઈ. આપણા ગામનો હોય આપણને ન ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા છે પણ નો હોય ને સલામ મારવી પણ નડે. બાકી તો તરાજુ લઈને બેઠો છે. કોઈને વેમ હોય તો કાઢી નાખજો. એને બધી ખબર છે. પૈસાદારના છોકરા હોય ને દિવાળીનો તહેવાર હોય ને તે 5 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા આટું ઝૂંપડામાં થા કરવા પડે. જો ઈશ્વર કેવો દયાળુ છે. પૈસા વાળાના છોકરા 2 રૂપિયાનો ફટાકડો લાવે ને પછી એની માં શું કે બેટા તું ન ફોડતો બેટા, ઓલા છાપરામ રહ્યા ને એને બોલાવજે કારણ કે તારા જ છોકરા છે. ઓલા આમના તો બજારાના ચા ગાંઠું વળેલા છે. કારણ કે દાજી જાય તો આપણા છોકરો દાજે એ ન હાલે. કોકના છોકરા ભલે દાજે. કે બેટા તું ન ફોડતો, સામે ઓલા ઝૂંપડું રહ્યું ને ત્યાંથી બોલાવજે. એમને પાસે ફટાકડા લેવાના પૈસા ન હોય ને એટલે એ ફોડી દેશે ફટાકડા. અને એને હા કરવો જ પડે. આની જીગર જ ન હોય. ભગવાન કે જીગર તમને નથી આપી, પૈસા આપવા છે. બોલે અમને કે પૈસા નથી કે અમને જીગર આપવું. ઝૂંપડા વાળાને કે આ ફટાકડો ફોડીએ કે લાય નો શું ફૂટે. એ જળ લઈને દિવાળી મૂકે ને ફૂટે ને એટલે ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. એ તો દયાળુ છે મારા બાપ. તમે જો ઓલો કોરોના આવ્યો ને, કોરોના એમાં જાજો ભાગ કરોડપતિ જીયા છે. કોઈ ઝૂંપડામાં મર્યા નથી. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, વાહન હતા, બચાવી ન હોય ક્યાં. ઈશ્વર છે ને બાબુ ત્રાજવું છે. લખી લેજો કોઈની અનીથી એક દી સામે આવીને ઊભી રે. ગમે એને કોને બધા એમ જ કહેતા હતા કે અમારો ટાઈમ જ નથી. કોરોના આવ્યો ને કે અમારો ટાઈમ જાતો નથી. આના ભાણા
જેવા તમે મારો છોકરો ને મારી વહુ ને મારો દીકરો ને બાપુ જેસીબી થી પાણા હડસેલતા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને અડ ને કોઈ અડે નહીં. તમે જોવો તો ડોક્ટર ક્યાં લઈ નહીં જવાના અને કોકને ફોન કરે કે અમારા ફલાણા ભાઈ વી ગયા પણ તમે આવતા નહીં. તમે જોવો કોઈનું ધણી નહોતું. તમે જોવો ઈશ્વર શું ધાર્યો હતો શું ન કરે. ઓલો ધરતી કપ થયો તેથી બધા ખરાબ બપોર ધૂનું બોલતા બોલો શ્રી રામ આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી જગત સુધરી હતી. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. આમ ધરતીએ હિલોળો માર્યો ને તો એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ સમાધાન કોઈને કર્યું. બધા રબડ જેવા થઈ ગયેલા. આમ ચાપે ગાયું ને ખડ ને તમે જોવો ને આમ ઢગલા કરી દીધા હો. આપણે એમ થાય કે હા હવે દુનિયા સુધરી છે. હાવ અત્યારે પાછા ઈના ઈ હતા ઈના ઈ થઈ ગયા. કાંઈ છે નહીં બાપુ. બુદ્ધિના ગાળિયા ન થાવ, કોકને ઉપયોગ થાવ. હું તો એમ કહું ઉપયોગ ન થાવ કઈ નહીં, નડો નહીં તો બહુ થઈ ગયું. મા બાપને પગે લાગીને ગમે ત્યાં જાઓ તમારું કામ ન થાય મને કહેજો. અરે હું તો એમ કહું પગે ન લાગો તો કઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી થાય. એટલા માટે હવે એક બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે રામાયણ એક હનુમાનજીનું પાત્ર છે એટલે રામાયણનો એક પ્રસંગ મને યાદ આવે છે. મા ભગવતી સબરીનો. રામચંદ્ર પરમાત્મા એક રામનું ભજન કરવા માટે એના સદગુરુ મહારાજ એને કહે છે. માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરી બાપુ એક ભીલની દીકરી, પણ 8-10 વર્ષની 12 વર્ષની દીકરી, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં. અને એના ગુરુ માતંગ ઋષિએ કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક શબ્દ પકડીને બેહી ગઈ. બાપુ ભજન તો કોને કહેવાય? હું તો એમ કહું છું કે તમને જેનું હુજે એનું પણ એક પકડીને બેહી જાવ. એમાં આપણે જે અત્યારે બધા સંપ્રદાયો બનાવ્યા છે ને, વાળા જે બન્યા છે ને, એમાં ગોથે સડી ગયા બધા. સ્વાધ્યાય વાળા કે આ કરો, સ્વામિનારાયણ વાળા કે આ કરો, સનાતન વાળા કે આ કરો, ગુરુદેવ વાળા કે આ કરો. હવે આમાં જાવું છે ત્યાં તો જિંદગી ખૂટી રહે. કઈ કરીએ કોઈ એમ નથી. જેને જેને જે તમને યોગ લાગે એ પણ બાપુ એક પકડો. નકર હું તો તમને હાવ સાચી વાત કરું છું. નકર ચેક ઢાળ આવશે, ચેક કાંટા આવશે, ચેક ખાઈડ આવશે. એ કરતા એક રસ્તો પકડી લ્યો બસ. જેને રામને ભજવાય રામ ને, હનુમાન તો હનુમાન, રામાપીર તો રામાપીર, કે જે આવડે. અને કોઈનું નામ ન આવડે તમારું તો આવડે ને. સવારામ બાપાએ કીધું કે તમારું નામ તમારા ઠામમાં, તમારા ઠામમાં તમારું નામ. એ હુજી જાય તો મેળ પડી જાય. સવારામ બાપાએ 7 સલામ કીધી, એમાં 4થી સલામ છે સમજી જાય. 4થી સલામ 4 ખાણી, એક બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે. એમાં 4થી સલામનો મોટો મહિમા. આને તમારે ઘૂંટવી હોય તો ઘૂંટજો, કાંઈ ભજન ન કરવું પડે. તમારું અને મારું સર્જન શું છે? આ બેનું અને ભાઈઓ, આ સર્જન છે શું? તમારું અને મારું માના ઉદરમાંથી આ દુનિયામાં માણા આવે 1 ફૂટનો કે અડધા ફૂટનો હોય તો આ આપણે ઝાડવા વાપી તો વધે છે, હાલો સાયો આપે છે, મોટા થાય છે, પણ એક જ જગ્યાએ. તો આ મા બાપનો વાવેલો આ છોડવો છે એ આવ્યો ત્યારે અડધા ફૂટનો હતો અને આ 5-7 ફૂટનો છોડવો થયો તો આના મૂળિયા ક્યાં છે? ક્યાં આના મૂળિયા છે? અને કોણ પાણી પાય છે? કોણ ખાતર નાખે છે? બહાર રખડે કઈ મેળ નથી આવ્યો. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ બહારથી મળે નહીં. આંટો મારો હોય તો મારી જોવો આખી દુનિયામાં. તમારામાંથી જ તમને મળે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું? જવાનું ભલે ન ખબર હોય, આવ્યા છો ક્યાંથી આમાં કોકને ખબર હોય મને ઊંચો વાત કરો. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હતી? ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં. કાલ ક્યાં જવાનો છે એ ખબર છે? તોય ભવની ખોડી ખોડીને બેઠા હોય છે. આ મળ્યો એ સુધારી લ્યો, ભવ મોડો છે. પણ મેં કીધું એમ એવા બુદ્ધિના ગાળિયા થયા છે. 1-2 ભાઈબંધ હતા ને વચ્ચે વાત કરી દઉં. હારા કઈ ધંધો નહોતા કરતા. ઘરે આવે ટાઈમ થાય ને જમીન કપડા બપડા બદલીને વિયા જાય, નાહી ધોઈ તલાવની પાળે નવરી બજાર બેઠા હોય. બે ઘરે આવે એટલે એના મા બાપ વઢે, એટલે કઈક ધંધો કરો, એ ધંધો કરો, અમારે કામ કરો. તમે કે હારા આવડા મોટા રખડો છો. એટલે 2 ભાઈબંધ યાર વિચાર કરતા કે હાલ ને કંઈક કામ કરી. ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. એટલે હાવ જે હરામ હાટકા હોય કે 2 રૂપિયા કપાવીણમાં જાય નહીં.
એને તો કંઈક મોટો જ પાદરો બિઝનેસ ગોતે, બોલો કે આ કરવી ને આ કરવી ને આ કરવી, મગજમાં ન બેઠું. એમાં એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલી. મૂળ તો ઘરે પૈસાની માથા ગુરજાને પૈસા આપી પછી શું ડખા થવાના. એ કે હા એ તારી વાત સાચી હાલ. એ બધું કર્યું ભેગું. એ કે હું મળું પૈસા બનાવવાનું, તું મને ડટા બનાવવાના. 2-3 તિજોરીઓ ભરી લેવી પછી આ બધો હંકેલો કરી લઈ. અડધી તિજોરી ભરીને તો ઓલો કહેલો પૂરું કે ભૂલ થઈ જઈએ. આમાં આ બે હૂપ બનાવી લે ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, પણ 15 નો આ જોતો નથી કે 15 ની નોટ લઈને હવે ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક ડોવા બાપા બેઠા હોય, નાની એવી દુકાન હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું, ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા. અહીંયા આવ્યા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપી ને તો બાપા સકરી ખાઈ ગયા. એટલે કે 15 ની નોટ? એ કે હા કે આચારે બહાર પડી ગયા, હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? એ કે અમારા છોકરા રોજ રાજકોટ જાય પણ કોઈ બોલ્યા નહીં 15 ની નોટનો. એ કે દેવા હોય તો દેવો, અમે થોડું કે 15 માં છૂટું. કે ના ના આપું. એમાં હું તમે કે ખોટું તો ન જ બોલતા હોય, પણ એ કે 15 નો આપું, 14 આપું. ઓલા અમને એમ કે આના 8 આના આવે એવું નથી, 14 તો 14 લઈ લેવાય ને. સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો નહીં કે લઈ લો. બાપાએ ટેબલનું હેઠલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરાના હાથમાં આપીને છોકરા સકરી ગઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી. એ કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, ત્યાં તને તારે 15 ની ભૂલ થઈ, મારે હાથની થઈ જાય. જયારે છૂટા જોઈ ત્યારે આવજે ને કે આપીશ. આમાં વખાણ કોના કરવા? તમે એવું ન માનતા ગઢા ગામડામાં રહે કે એને બુદ્ધિ નથી હોતી, ઈ જાજુ ભણ્યા હોય એનો સોદો કરી નાખે. કૂતરું આપણને જોવે, આપણી શેરીનું કૂતરું ખંભાવતી ઊભું થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. બાકી કૂતરું આમ જોઈને એમ કે આ તો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે, મરી જવાય. કૂતરાને ખબર પ્રેમને જરૂર છે બાપુ. પ્રેમ હોય ને અહીંયા બાપુ પરમેશ્વર આવે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. એ કૂતરાને આપણે એક બટકું રોટલો આપી છે ને તોય આપણી શેરીમાં કોઈ અજાણ્યો માણા આવે ને તો એ ખબર આપે છે. હગા છોકરા મા બાપનું નથી હાસવતા. આપણે ભજનમાં જાય છે, ભજન આપણામાં નથી જાતું, ઈ માથાકૂટ છે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. આ તમારી કથા રહી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? એ કે જા ને. હા જુદી નિરાય જીયા બેન હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. શું બાપુ વાંચતા હતી? કે માણા માણા માણા. એ કે પણ બાપુ હું કે કેટલા બધા માંડવા. પણ કે બાપુ હું વાંચે? કે મોટા મોટા તેપેલા ને કેટલું રાંધેલું કેટલા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, બોલો સગડોળમાં બેઠી, સકડીમાં બેઠી. અહીંથી કે કથા સાંભળવા જવું. હજી આપણે બહાર રખડતા એવું નથી લાગતું? એક ઘડી હાથી મેં બાપુ 24 કલાકમાં કાંઈક કરજો, એ તમારી મારી હારે આવવાનું છે. બાકી તો હરો ફરો મોજ કરો, ભગવાન આપ્યો ખાઓ પીવો વાપરો. આપણા ગઢાને હારા લુગડા નથી જીડ્યા, થીગડા ઉપર થીગડા મારતા હતા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં માથાવ્યા છે એવડા પાકા હોય. તમે જોવો તો ખરા, આ ભણતર તો જોવો તમે. અમારા તો ટાબરિયા દીકરા છે ને પહેરે ને પછી હું એમને કહું આવાજ એમ પહેરતા હતા, ખબર નહોતી આવું ટાણું આવશે ને. કે એમ હાઈસવા હોત તો એમ અત્યારે પહેર જ તારી હારે. અરે માથામાં તમે જોવો ને તો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય, એવા ભૂંડા વરવા લાગે આપણને. એમ થાય જોવો તો ખરા, ફેશન દી ઉઠાડ્યું આવું હોય. સોટલા બોલો, જણ સોટલા લે, આમ ઠેઠ કેડ સુધી લટકતા હોય, પાછા આમ હાલે, આમ તમે જોતા પડે ઘરે બરો બોલો થાય જાણે સિંહ મારીને આવ્યો હોય એ માર્યો આવતો હોય. અરે સંસ્કૃતિ બાબુ બતાવી દીધી રામ. હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે ત્યારે આપણે એક રામાયણ ઉપર જવું છે. હનુમાનજી રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ વનમાં રહ્યા, પછી અહીંયા હનુમાનજી ગયા ને પછી
આવ્યા ને ખબર આપી કે સીતાજી છે અહીંયા. પછી શ્વેતબંધુ રામેશ્વરની સ્થાપના થઈ. એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, હમણાં ભાઈએ વાત કરી ને એમ પથ્થર મૂકે અને બાપુ પાણા તરે. એમાં રાવણના જે સૈનિકો હતા ને ઈ ગભરાઈ ગયા કે હારા આમને પાણા મૂકે ને તરે, આમને પોગાય કેવી રીતે, આ તો મારી નાખે. રાવણ પાસે જઈને કીધું ઈ કે સીતાજીને હોંપી દો ને. કે કેમ? ઈ કે ઓલા આમ પાણા મૂકે છે દરિયામાં તો પાણા તરે છે, આપણને જીવવા દે. રાવણ કે પણ એમાં હું બહુ મોટી વાત હતી, પાણા તો મારેથી તરે. તો બધા કે તમારથી તરે? કે હા હા. અને મંદોદરી ઉભા ઉભા સાંભળે. આપણું બૈરું તો આપણને ન ઓળખતું હોય. તમે જેટલા સારા કામ કર્યા છે નો આપણા બૈરીને આપણને ન ખબર હોય. પણ મંદોદરી બોલ્યા નહીં. એમને એમ થયું કે આ શું મોટી મોટી કરે છે, મારેથી પાણા તરે. એટલે એમના સૈનિકો કે તમારથી પાણા તરે કે અમને ખાતરી કેમ થાય? કે હાલો તમને નજરે દેખાડું. ગયા મંદોદરીએ ગયા. એ કે તમે લાવો, તમારા હાથમાં પાણો હોય લાવો, મને આપો. તમે કયો એ પાણો હું નાખું. રાવણને એક પાણો આપ્યો ને પાણો એને બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. બધાને વિચાર થયો હારો કે આ તો આપણે રાવણમાં કાંઈ ઘટતું નથી, હવે રામ અરે બાજી લેવું, ભલે જેવા હોય એવા. પણ મંદોદરી ઉભા ઉભા વિચાર કરે કે આ રાવણની કોઈ શક્તિ જ નથી ભાઈ, આ વાત જ ખોટી છે, પણ આમાં કાંઈક ભેદ છે. મેં કીધું એમ આપણું બૈરું તો આપણને ઓળખતું જ હોય. રોજ બુસ્કોટના બટન તોડીને જતા હોય કિરણ, ન ખબર હોય કે આ માન આવેલા છે કિરણ. ખબર તો હોય, જાણતા જ હોય. પછી મંદોદરી ના મેલે રાવણ આવ્યો ને હાજે, એટલે કીધું કે સ્વામિનાથ મેં અત્યાર સુધીમાં તમને કાંઈ પૂછ્યું નથી, પણ આજ મારે તમને એક સવાલ કરવો છે. કે શું? એ કે હવારે આપણે સમુદ્રે તમે પાણો તર્યો કેવી રીતે, એ મને ન સમજાણું. એ કે એ નથી કેવું. એ કે પણ હું તમારું અડધું અંગ છું, મને તેમ ન કહ્યું. કે કહું ખરો, પણ એ કે મારો રામનો જ્યાં સુધી આ બધું ડખો પતે નહીં તમે તારે કોઈને ખુલાસો નહીં કરવો. એ કે નહીં કરું. રાવણ કોઈનું નહોતું માનતો, એ મંદોદરીનું એકનું માનતો. એટલે આપણે ગમે એનું ફલ ન માનતા, પણ ઘરે બૈરાનું માનવું. હા, કોઈ ડખા ન થાય તમારે ગેરંટી. એ કે શું? એ કે તમે પાણો નાખ્યો તો તારે કેવી રીતનું તમે શું કર્યું હતું ને પાણો તર્યો? એ કે મેં પાણાને આમ ઘા કર્યો ને તાર પાણાને મેં કીધું તું જો તું ન તરીને તો તને રામ દુઆય છે, એટલે પાણો તર્યો તો. કે તો બરોબર ને, કે તમે જેટલા પુણ્યશાળી છો એ મને ખબર છે. અને પછી આ બે ના જયારે રાવણના સૈનિકો હતા એ બધા રાવણનું રામચંદ્ર પરમાત્માનું સૈન્ય જોયું તો અહીંયા માણસ એમને હતા ને લગભગ જાજો ભાગ વાનર હતા. એમાં રાવણના સૈનિકો રાજી રાજી રેડ થઈ ગયા. હવે કે આમાં જેટલાને મારશું ને આપણે તો કે 15 થી મહિનો સુધી ઉજાણી કરશું, આટલા બધા વાનર છે ને, ખાવા પીવાની કે મજા આવવાનું. એક વાનર હતો ને, એટલે એક સૈનિક હતો ને, એને કીધું ઈ કે આટલા બધા વાનર છે એટલે તમારે ઈ કે ઉજાણી કરવી હે. હા, પણ કે જો તો ખરો નકરા વાનર છે, કે આ શું આપણને કરવાના હતા, મારીને મોજ કરશું. એક કે થોડાક દી મોર આવ્યો તો એક જ વાનર હતો, કે આખી લંકાને હળગાવીને જો તેથી ચાઈ ગયા હતા બધા, તેથી હાજર નહોતા. એકની તમે ઉજાણી નથી કરી કે આટલા વાનરને તમે ઉજાણી કરશો? તેથી આખી લંકાના ઝાડવા ઉંબળી નાખ્યા, લંકા આખી હળગાવી, તો એ કઈ હુંકારો ન કર્યો. એ કે હા માર્યો હતું એવું. ઈ હનુમાન પોતાના મૃત્યુને રોકવું એટલે કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે. બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું ને, એમાં કૃષ્ણ પરમાત્માને કહી દીધું. કૃષ્ણ પરમાત્માને પહેલા તો કીધું કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ હવે દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે હવે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કે ના ભાઈ ના, મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાનું નથી, હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું. આ તો તમારા ભાઈઓનો મામલો છે, તમારે જે કરવું એ કરજો. અને ભીષ્મ મનોમન વિચાર કરે છે, બીક તારી એકની જ લાગે છે બાકી આમાં કોની તાકાત હતી કે મને કોઈ જીતી શકે? તું સામે 100 ને એટલે જ બીવું છું, બાકી આમાં તો દડે રમે એવું કરી નાખું ઘડીકમાં, કોઈનો લાંબો હાથ ન થાય મારા એવો બાપુ મહાપુરુષ ભીષ્મ. અને કૃષ્ણ પરમાત્માને પ્રતિજ્ઞા લીધી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય છે ને, હું અત્યારે નહીં ઉપાડવાનું. તરત જ ભીષ્મ પિતાએ બાપુ પ્રતિજ્ઞા કરી હો. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તમને હથિયાર ન ઉપડાવું ને તો હું ગંગાનો પુત્ર ભીષ્મ ન કહેવાય, તમારી પ્રતિજ્ઞાને તોડાવી નાખું બાપુ.
અને ઈ અખિલ બ્રહ્માંડના માલિકને પ્રતિજ્ઞા તોડાવી. તમે જોવો ને વર્ષા જેટલા બાણ ભરતા હતા ને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, અર્જુન હથિયાર ઉપાડ. તો કે પણ આ કાકા ને બાપા ને ભાઈઓ આમાં કોને ઈ કે ગાંડા જેવી વાતો કરી માં કે હા હમણાં દડે રમે એવું કરી નાખશે. અને અહીંયા કૃષ્ણ પરમાત્માને વાઢ્યા હોય તો લોહી નો નીકળે, સારું ભારે કરી આને. આ અત્યારે કે ડઈ ડઈ વાતો કરે છે અર્જુન. હવે હમણાં કે ઘડીક આ વાતો, અને ભીષ્મ પિતા વિચાર કરતા હતા કે તમે બે જણા ઘડીક વાત કરો તો હમણાં આ પૂરું કરી નાખું. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે જો હું હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, ન ઉપાડું તો મારા પક્ષનું શું. ધર્મ સંકટમાં નાખી દીધા ભીષ્મ પિતાએ. બાપુ કેવો મહાપુરુષ હશે. અને આમ સુદર્શન ચક્ર કર્યું ને બાપુ, તરત જ હથિયાર મૂકી દીધા. કા કહેતો હતો ને કે હથિયાર ને ઉપડાવ્યા ને ભાઈડે ઈ ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું ગરમની ગતિ હોઈ શકે. ધર્મરાજા જેવા ધર્મરાજા બાપુ આપણે કહે ને સાચા માર્ગે હાલો બાપુ, ઈ પોતાના હક માટે લડ્યો. યુધિષ્ઠિર ધર્મરાજા પોતાના હક માટે લડ્યો, પણ છેલ્લે બાપુ 5 ફૂટ ધરતી ન મળી. એક ધરતી હાટું લડ્યા પણ એને હાડ હેમાળે ગાળવા જવું પડ્યું. 5 ફૂટ જગ્યા ન મળી તો એનું શું કરમ હશે. બહુ બાપુ અટપટી વાતું છે આ, કઈ સમજાય એવું જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, ગણપતિ નું માથું કાપીને કે ભોળાનાથે હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિ જોઈ ને આપણે, તે હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું કામ લગાડ્યું. આ મગજમારી વાળું છે. મને હમણાં જ એક ભાઈએ ફોન કર્યો, આ વિડીયોના માધ્યમથી કોઈક બધા જોતા હોય ને, મને કે બાપુ એક તમારું કામ હતું. મેં બોલો. મને કે આ તમે બોલો કે હાથીને માથાની કે વાત કરો છો, એ કે ખરેખર તો કે હાથીનું લગાડેલું મૂર્તિ મને ફોટામાં છે એટલે સત્ય જ હોય, પણ કે એમાં કે સમજાતું નથી. કે તમે જે કહો છો એ કે ખરેખર માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ ન થાય. તો કઈ છે શું હકીકતમાં? મેં કહ્યું તમારા ગુરુ છે? એ કે ગુરુ છે. મેં તો એમને પૂછ જોજો. પણ કે અમારા ગુરુ એટલા જ્ઞાની નથી. મેં તો તમારે બહુ પૂછ જોજો. હું કઈ તમારો ગુરુ નથી. મેં બધાને જવાબ દેવા હું નથી બંધાણો. આ ભક્તિ કરવામાં સારું નથી હો. કેટલાય લોહી પીવે છે બાપુ, આનું શું આનું શું. મેં ઘરના છોકરા હાસવો ને મા બાપની સેવા કરો. બહુ આમાં ઊંડો ઉતરશો ને બીડીઓ ઠૂઠા વીણતા થઈ જઈશું. પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. આવું હોય વાહ ભાઈ નાખે ને કોક. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, ને પછી મારી માં. અમે કહીએ છીએ કે આવું હોય. તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. એમ નામ કોઈ નહીં. તમારે ભણવું એટલું ભણો, વિદેશમાં જાઓ, જ્યાં પ્લેનમાં રખડો એ પ્લેનમાં રખડો. બાકી અમારી વાત તમને નો બેહે, નો બેહે, નો બેહે. અને જો બેહી જાય તમે અમને બોલાવો. તમે એટલા બધા કઈ હારા નથી, તમે અમને પૈસા દઈ દો છો. હું હનુમાનજી મહારાજનો ઉપાસક છું, રામદેવજી બાપાનો હનુમાનજીનો બેનો ઉપાસક છું. આ આપણો જો મેળ પાડ્યો ને તો આ બે જ આપણો મેળ પાડ્યો છે. નકર આપણને તો કા ઉપર વ્યા જાવ ને કા માઇલ પાવ તમારે ન હોત. હા, હું સત્ય કહું છું. આ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. આ પહેરેલા હગા નથી થતા ને આપણા છે ને એ આમ માર્ગ મૂકી દેતા હતા. પછી આ ભજનનો માર્ગ તમને કોઈને હુજવાનું જ નથી, કારણ કે પૈસા જ એટલા છે. અધર માથું જ નથી કરી શકવાના તમે. આ હાકડીમાં આવ્યા વગેરે હનુમાન ચાલીસા આવડે જ નહીં. હાકડીમાં આવે પછી જ હનુમાન તમને યાદ આવે. અને તમે હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય. જિંદગીમાં બોલ્યો નથી, મયથી એકલો. રોજનો રિયાઝ જોઈ બાપુ. એ આવીને ઉભો રહે, 100%ની વાત છે. અને અમે વાત સાંભળી એમને હમણાં ભાઈ કહેતા હતા, એ કે અમારે પહેલાં નાની મૂર્તિ હતી ને અત્યારે વધે છે. ખરેખર હનુમાનજી તો વધે જ છે 100%. અમારે અહીંયા 3 મૂર્તિ એવી છે, 3 જગ્યાએ એવા મંદિર છે. એક તો મારા ખેતરના શેઠે છે, વર્ષો પુરાણી રાજાશાહી વખતની. અને કોકને સપનામાં આવ્યા ને કીધું કે આમાં માયા છે. માયાની ખબર પડે એટલે કોઈ દીએ જાય નહીં ને કોઈ ભાગ પડાવે. આપણે આખે આખું બધાને આખું જ ખાઈ જવું છે. પછી ગળે રેને ઉલટ્યું કરે રાતે જ્યાં ખોદવા 4-5 જણા જે સવારે 7 ફૂટ ખોદ્યું ને પછી બાપુ ભડાકો થયો ને પછી જે ભાગ્યા જોડા પડ્યા રહ્યા અહીંયા. અમારે એવા હનુમાનજી છે. એ બાપુ મૂર્તિ નાની હોય છે, અત્યારે મારા જેવડી છે. કોક વાર આવો અહીંયા હું તમને દર્શન કરાવું. મારા ખેતરના શેઠે છે.
કહેવાનો મારો મિનિંગ હનુમાનજી બાપુ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા બાપુ માં ભગવતી સીતાજીએ એને અજર અમરનું વરદાન આપ્યું છે. કારણ કે સતયુગ પૂરો થયો ને કળિયુગ આવ્યો ને, તો કળિયુગ ને આડા હનુમાનજી ઉભા રહ્યા કે કળિયુગ ને હું આવવા ન દઉં. ભોળાનાથે કીધું ઈ કે હનુમાનજી વિધિના લેખમાં તમે માથું મારો માં, ઈ કે નહીં, કળિયુગ ને જો આવે ને તો મારા રામનું કોઈ નામ ન લે, કળિયુગ નથી આવવા દેવું. ભોળાનાથે બહુ સમજાવ્યા કે નહીં, તમારું અપમાન થઈ જાય, તમે વ્યા જાઓ, કે હું કળિયુગ ને નહીં આવવા દઉં. અને પછી ભોળાનાથે કીધું કે હનુમાન, તારી જે ભક્તિ કરે ને એને કોઈ દી તકલીફ નહીં થાય, હું બાકી કળિયુગ ને આવવા દે વિધિ. ભોળાનાથ ને પાર્વતીમાં બે હિમાલયમાં બેઠા હતા ને, એક નાની એવી વાત કરી દઉં. એટલે માં પાર્વતી વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા ગયા અને વિષ્ણુ ભગવાન એમને મકાન બનાવેલા સરસ મજાના. તો બેનોની તો પ્રકૃતિ હોય કે રકાબી લાવ્યો હોય તો પછી ભલે કિલો ખાંડ બગડે પણ આજુબાજુમાં ભેગી કરીને દેખાડે, રકાબી લાવ્યા, રકાબી લાવ્યા, રકાબી લાવ્યા. એ ઘર બનાવ્યું તે બધું દેખાડવા માંડ્યા કે જો એમ કેવું સુંદર મજાનું ઘર બનાવ્યું, આમાં હુવાનું, આમાં રાંધવાનું, અહીંયા અનાજ મૂકવાનું, આ ફલાણું ઢીકડું બધું દેખાડ્યું. તમારે છોકરા મોટા થઈ ગયા, તમારે નથી કે મકાન બનાવવા? આપણા બહેરા તો સારા જ હોય પણ બીજા પંપ મારે ને અહીંયા ડખા ઊભા થાય. અને હમણાં અઠવાડિયા અમારે વંટોળિયો ચડ્યો હતો ને, એ તો કલાક બે કલાક રહીને ઓલાઈ ગયો, પણ ઘરમાંથી જે વંટોળિયા ઊભા થાય છે ને એ નથી ઓલાતા એકદમ. ઘરના વંટોળિયા બાપુ છે ને અમુક અમુક તો કીધાની વાત જ નથી. ઈ પાર્વતી માએ કીધું કે હા, અમે તો કઈ મકાન નું વિચાર્યું જ નથી તારું, આ તો મકાન સુંદર મજાનું બનાવ્યું તમે. અને ઘરે જઈને પછી ભોળાનાથ ને વાત કરી, ઈ કે આપણે મકાન નથી બનાવવું. ભોળાનાથ વિચાર કરવા મળ્યા કે આને અત્યાર સુધી જિંદગીમાં મકાન નું યાદ જ નહોતું ને, આને વળી કોને કીધું? એ કે ત્યાં બેહવા ગયા હતા, એ કે આ વિષ્ણુ ભગવાન ને કેવા સુંદર મજાના હતા. એમને નક્કી થઈ ગયું કે આ અહીંયાથી ચાર્જિંગ થયું. હા, એ કે મકાન તો બનાવ્યું પણ કે આપણી પાસે પૈસા છે ને. ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા જાય થોડું. એટલે કે કામ કરો, એક ભભૂતિ હું તમને આપું અને ભભૂતિ વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને વિષ્ણુ ભગવાનને કહો કે ભભૂતિની ભારો પર થોડું હોનું આપે. એના પૈસા લઈને મકાન બનાવી, ભભૂતિ આપી અને પાર્વતીમાં જાય છે. એટલે પાર્વતીમાં કીધું આટલી ભભૂતિ જ દે. એ કે પણ આટલી તો લઈ જાઓ, પછી કઈ કરશું. વિષ્ણુ ભગવાને કીધું કે આ ભોળાનાથે આપી છે ને આના ભારો ભારે અમને હોનું આપો. તો કે આટલું જ કે હા, કે અત્યારે આટલું આપો ને. હવે ભોળાનાથની ભભૂતિ મૂકી, બાપુ એ ઊંચી થાય. વિષ્ણુ ભગવાન હોનાના ઢગલા મીડા કરવાના, આમ ગાડા મીડા જવા ફરી ફરીને ભોળાનાથના ઘરે હોનાના ઢગલા થયા. ભોળાનાથ કહેવા એટલું બધું હોનું છે ને, ઈંટો ને પાણાની શું માથાકૂટ કરી, હોનાનું જ બનાવી નાખીને કે શું હોનાનું બનાવ્યું. અને તેથી આ રાવણ છે ને હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એને વાસ્તુ પૂજન કરવા બોલાવ્યો. વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ પાર્વતીને કહે છે કે આ ભૂદેવને શું આપણે દક્ષિણામાં આપશું? એ કે એને રાજી કરી દો, જે માગે એ કે જો જે માગે એ આપીશું, વાંયથી પછી ડખો ન કરતા. અને આપણે એક પ્લાસ્ટર કર્યું તો બૈરા નથી આમ બાપુ હમાતા. એમાં હોનાનું મકાન, એમાં પાર્વતીમાં જેટલા હરખાણાય છે. એ કે જો એ માગ છે ને હું આપી દેજો, પછી વાંય દેખાડો ના ના કે એને રાજી કરી દો. આ સુંદર મજાનું આપણે મકાન બન્યું. ભોળાનાથ ક્યાં કે બોલો ભૂદેવ શું આપું? એ કે પ્રભુ તમારે જે આપવું. ના ના, એ કે તમે માગો એ આપવું છે. કે બાબા પ્રભુ આવું એક મકાન મને બનાવી દો ને. તો કે તથાસ્તુ, આ તારું. ભોળાનાથ આવ્યા પાર્વતી માં પાસે કે હાલો કે જૈનભાઈ કે મહણિયામાં. એ કે કેમ કે આ ભૂદેવને આપી દીધું મકાન. એ કે શું કામ આપી? કે દેકારો ન કરશો, તમને પૂછીને ગયો તો. હવે એ કકડાટ ન કરે, આપણે ઘરની વાત ઘરમાં રખાય. એટલે માએ વિચાર કરવા માંડ્યા, ખરેખર મને પૂછ્યું તું, મેં જ કીધું તું જે માગે મકાન માગ્યું ને આપી દીધું, એમાં ભોળાનાથનો વાંક નથી. અને પછી માં પાર્વતી બાપુ રાવણ પાસે જઈને કીધું ભૂદેવ મેં માન મકાન બનાવરાયું, તમે લઈ લીધું ને? પણ કાંઈ વાંધો નહીં, પણ ઈ મકાનને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં. તમારે લખવું અહીંયા લખી લેજો, એક દી મારે અહીંયા આવવાનું છે માં ભગવતીને, એટલે અહીંયા જવું પડ્યું.
આ પ્રોગ્રામ તો બાપુ માએ બનાવેલો જ હતો કે બેટા આવું છે, કારણ કે જ્યાં સુધી ગયા ને ત્યાં સુધી કણું ખટકે એમ ખટકતું હતું. મેં માન બનાવ્યું હતું ને એ ભાઈડો અહીંયા રહે છે. કહેવાનો મારો અર્થ તમારું નથી નહીં, તમારી પાસે કોઈ દી જિંદગીમાં ન રહે. તમારી નીતિ નો જ તમારી પાસે રહે. અનિતિનું તો બાપુ આપણું નીતિનું હોત ભેગું ખેંચી જાય. એટલે મહાપુરુષો કહે છે કંઈક કરવાનું છે એ કરો. સીતાજીને રાવણ લઈ ગયો ને, રાવણનો દુનિયા ગમે એ વાત કરતી પણ એવો એને કોઈ ઈરાદો જ નહોતો. દુનિયા તો આપણે હલકું બોલવાની બહુ આદત છે માણાને. રામચંદ્ર પરમાત્મા બ્રહ્મનો અવતાર છે ને, દશરથ મહારાજને કદાચ ખબર હોય કે ન હોય, પણ રાવણને ખબર પડી ગઈ. અયોધ્યા નગરીમાં દશરથ રાજાના 4 દીકરામાં મોટો દીકરો એ બ્રહ્મનો અવતાર છે, અને એ જો મને મારે તો મને મુક્તિ મળે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, એનું બૈરું ઉપાડી એવું તો જ મને મારે. અને જયારે ઉપાડ્યા ને ત્યારે બાપુ માં કઈને ઉપાડ્યા છે. માં ને કોઈ દી કોઈ પત્ની નો બનાવી શકે. અને ત્યાંથી લઈ ગયો અશોક વનમાં રાખ્યા. પોતાના મેલે લઈ જવામાં રાવણને કોઈ રોક જ નહીં. વનમાંથી અશોક વનમાં રાખ્યા, ફરતો પહેરો રાખ્યો. ઈ કે મંદોદરી કે છે આ શું કર્યું તમે? ઈ કે અત્યારે તને નહીં સમજાય. ઈ કે પણ અગ્નિનો ગોળો છે. અરે આખી દુનિયાનો